મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? શું તમે આનંદિત છો? શું તમે શાંતિ પ્રિય છો? જીવનમાં શાંતિ જ તો નથી. શું તમે આમ વિચારો છો? પરમેશ્વર પોતાના લોકોને શાંતિથી આશીર્વાદ આપવાના છે. ગીત શાસ્ત્ર તેના 29:11 વચનમાં પરમેશ્વર કહી રહ્યા છે કે યહોવા પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે. પરમેશ્વરના હાથમાં ઘણા બધા આશીર્વાદ છે. સારું આરોગ્ય, મોટી સંપત્તિ, મોટું સન્માન અને ખ્યાતિ છે. ઘણા પ્રકારના આશીર્વાદ છે. તે બધામાં સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મહાન શું છે? જો આમ પૂછો તો તે છે શાંતિ. આજે માણસ તે મુખ્યત્વે વધારેતર શાંતિ શોધતો ફરે છે. જો આપણે પૂછીશું પૈસાનો પીછો કેમ કરો છો? કહેશે શાંતિનું જીવન માટે. તમે મોટો હોદ્દો કેમ શોધી રહ્યા છો? શાંતિપ્રિય રહેવા માટે. શા માટે સખત મહેનત કરો છો? શાંતિપ્રિય રહેવા માટે એમ વિચારશે. પરંતુ તે સાચું નથી. મોટી પદવીઓ તે શાંતિ આપતી નથી. પૈસાથી પણ શાંતિ મળતી નથી. આપણે સખત મહેનત કરીશું, સંપત્તિને એકઠી કરીશું કે શાંતિ મળશે, પરંતુ શાંતિ મળશે નહીં. શાંતિ એક આશીર્વાદ છે જે પ્રભુ આપણને મફતમાં આપી શકે છે. શું તમારા હૃદયની અંદર શાંતિ છે? તમારી આંખો બંધ કરીને હૃદય તપાસો. શું તમારા હૃદયની અંદર, તમારા આત્માના ઊંડાણમાં શાંતિ છે? તે આશીર્વાદ પ્રભુ જ આપે છે. પૈસાથી ખરીદી શકાતું નથી. આપણે શાંતિ ખરીદવાનો બિલકુલ પણ પ્રયાસ કરી શકતા નથી. તે એક આશીર્વાદ છે જે પરમેશ્વર મફતમાં આપે છે. એક સમયે જ્યારે હું ઉત્તર ભારતમાં સેવા માટે ગયો હતો, હું ઘણા બધા જાદુગરોને, તંત્ર વાળાઓને જેમનો ઉદ્ધાર થયો હતો તેમને મળ્યો હતો. તેમનું કામ પેઢી દર પેઢી હતું. દાદા પણ તે જ કરતા હતા અને પિતાના સમયથી આ ચાલી રહ્યું હતું. તેમનું જીવન આવી રીતે ચાલતું અને આ જે છે તે તેમની જ આજીવિકા હતી. તેઓ તેના દ્વારા પૈસા કમાતા હતા, પોતાનું જીવન ચલાવતા. પરંતુ હવે ઈસુ વિશે શીખ્યા અને ઉદ્ધાર થયો છે. જ્યારે હું તેમની સાથે વાત કરતો હતો ત્યારે અમે અનુવાદકને લઈ આવ્યા હતા, કેમ કે તેમની ભાષા મને ના આવડતી હતી, મારી ભાષા તેમને ના આવડતી હતી. અનુવાદક દ્વારા મેં પૂછ્યું, તમે કહો છો તમે ઈશુને સ્વીકાર્યા છે, તો તમને કયો આશીર્વાદ મળ્યો છે? મેં આમ પૂછ્યું. તેમણે તરત જ જવાબ આપ્યો, શાંતિ. જ્યારે તેઓએ તે કહ્યું, તેમના ચહેરા પર આનંદ આવ્યો, એક સંતોષ કે શાંતિ. મને શાંતિ મળી છે. હું શાંતિદાયક છું. જ્યારે તે લોકો તંત્ર મંત્ર કરતા હતા અને શૈતાનની સાથે શક્તિશાળી દુષ્ટ કાર્યો કરતા હતા, ત્યારે કોઈ પણ શાંતિ ન હતી. ભય આવતું હતું, મૂંઝવણ હતી, અપરાધની લાગણી હતી. બીજાને પીડા આપીએ છીએ પણ આજીવિકા હતી ને. પછી તેઓએ આનંદથી કહ્યું, ઈશુએ તેમને સાચી શાંતિ આપી છે. શું તમને શાંતિ મળી છે? શું તમારા જીવનની અંદર શાંતિ છે? માણસની શાંતિને અસર કરતી એક મહત્વપૂર્ણ વસ્તુ પાપ છે. જે લોકો પાપ કરે છે તેમને શાંતિ નથી, આમ બાઇબલ કહે છે. પાપ જે છે તે આપણે શાંતિને અસર કરે છે. પાપ માટે પ્રાયશ્ચિત શું છે? શું આપણે પૈસા ખર્ચીને જે પણ તંત્ર મંત્ર કરીએ, શું તેનાથી પ્રાયશ્ચિત મળી રહ્યું છે? નથી મળતું. રક્ત વહેવડાવવું પડશે. લોહી વહેવડાવ્યા વિના પાપોની માફી નથી. માણસના પાપ માફ કરવા માનવ રક્ત વહેવડાવવું પડશે. પવિત્ર જે રક્ત છે વહેવડાવવું પડશે. આ દુનિયાની અંદર કોણ પવિત્ર છે? કોઈ પણ નથી. એટલા માટે તો પરમેશ્વર તે માનવ સ્વરૂપમાં નીચે આવ્યા, પવિત્ર જીવન જીવ્યા અને વધસ્તંભ પર પોતાનું પવિત્ર રક્ત વહેવડાવ્યું હતું. તેમણે માણસને પાપોની ક્ષમા આપી છે. પાપનું જે પ્રાયશ્ચિત હતું તે ચૂકવ્યું છે. એટલા માટે ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને બધા પાપોથી શુદ્ધ કરે છે, આપણા હૃદયોને શુદ્ધ કરે છે. ઈશુએ વધસ્તંભ પર વહેવડાવેલા લોહી દ્વારા આપણને શાંતિ આપી. આપણે તે વાંચીએ છીએ. એટલા માટે તો ઈશુને શાંતિનો રાજકુમાર કહેવાય છે. ઈશુ કહે છે કે મારી શાંતિ હું તમને આપી રહ્યો છું. શું આજ સુધી તમારા હૃદયમાં શાંતિ ન હતી? તમે ભલે બહારથી ખૂબ જ આનંદિત હતા, પણ રાત્રે એકલા સૂઈ જાઓ છો ત્યારે શું શાંતિથી સૂઈ શકો છો? શું તમારા હૃદયની અંદર શાંતિ છે? તેના વિશે વિચારો. જેઓને આ શાંતિ મળી છે તેમના માટે હું પ્રભુની સ્તુતિ કરું છું. જો એવા લોકો છે જેમને અત્યાર સુધી તે બિલકુલ મળી નથી, કહો, ઈશુ હે શાંતિના રાજકુમાર, મને શાંતિ આપો. તમે મારા હૃદયમાં આવો અને મારા હૃદયને તમારા રક્તથી શુદ્ધ કરો. તમારી સાચી શાંતિ મને આપો અને મને આશીર્વાદ તમે આપો. હું તમને શાંતિના રાજકુમાર તરીકે મારા હૃદયમાં સ્વીકારું છું. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.